વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વરસાદ। વલસાડ અને પારડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ। સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદ વરસી રહ્યો છે। વલસાડ અને પારડી તાલુકામાં વરસાદ વરસ્યો। તો સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, ત્યારે વલસાડમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડક પ્રસરી ચૂકી છે। સવારથી જ અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસ્યો અને ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને અહીં વરસાદ થઈ રહ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જે બ્રિજેશ, વલસાડ જિલ્લામાં ક્યાં ક્યાં વરસાદ છે? જી, જે પ્રમાણે વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો વલસાડ તાલુકો, વાપી, પારડી આ તમામ વિસ્તારમાં વરસાદ છે। જે રીતે આ વરસાદ પડ્યો છે, નેશનલ હાઈવે નંબર 48 પણ પ્રભાવિત થયો છે। તો જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર સીધી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું। તો આ સાથે સંઘ પ્રદેશ દમણની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને કહી શકાય કે વેકેશનનો આ છેલ્લો સન્ડે છે, પણ એની અસર, વરસાદની અસર ટુરિઝમ પર ચોક્કસ પડી હતી અને દમણના દરિયેથી પર્યટકોએ તુરંત નજીકના શેડ પર ભાગવું પડ્યું હતું। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।